બુલેટિન જોઈ વિસ્તારથી વાત કરીએ મહત્વના સમાચારની તો નારાયણ સાંઈને આખરે ગુજરાત હાઈકોર્ટે 3 અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા છે। નારાયણ સાંઈના માતાની બીમારીને પગલે હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે। જોકે આ 3 અઠવાડિયાના જામીન દરમિયાન નારાયણ સાંઈ પોલીસની દેખરેખ હેઠળ રહેશે। આ ઉપરાંત કેટલીક શરતોને આધીન આ જામીન આપવામાં આવ્યા છે। सर्जरी माटे जेमा स्टर्लिंग हॉस्पिटलનું સર્ટિફિકેટ અમે ઓર્ડર ઉપર એનેક્સ કર્યું હતું ફાઇલમાં અને એમને કન્ડિશન્સ એવા આપ્યા છે કે અમદાવાદ શહેરની બહાર એ જઈ ના શકે અને એ જ્યારે જે પણ કારણ કે એમને આશ્રમમાં રહેવાની ના પાડી છે નામદાર કોર્ટે એટલે જ્યાં પણ રહે એમનું એડ્રેસ ફર્નિશ કરે પોલીસ ઓથોરિટીઝને અને જે એસ્કોર્ટની અમે પ્રેયર માગી હતી કે પોલીસ સર્વેલન્સ નારાયણ સાંઈ કરશે તો એ શરત માટે કોર્ટે એવું નામદાર કોર્ટે એવું કીધું છે કે ડીજીપી ડિસાઇડ કરશે કે એમની સાથે કેટલા પોલીસ અધિકારીઓ રહેશે અને બાકીના જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે અને આમાંથી બીજા કોઈ બી કન્ડિશન્સ ફ્લાઉટ થાય કે કોઈ વસ્તુનું પેલું થાય તો ઓર્ડર કેન્સલ ઓટોમેટિક થઈ જશે। 4 મે એમને જેલની બહાર નીકળશે એ શું? જી 4 મે એટલે કે કોર્ટે નામદાર કોર્ટે અહીંયા બેલ આપ્યો છે પણ જો આ ઓર્ડર તમારે સુપ્રીમ કોર્ટમાં ચાહે નારાયણ સાંઈ ચાહે સરકારી વકીલને ચેલેન્જ કરવો હોય તો એ અનુસંધાને કોર્ટે 4 મે રાખી છે કે 4 મે આ કોઈ બી આ ઓર્ડર ચેલેન્જ નહીં થાય તો 4 મે નારાયણ સાંઈ 3 વીક માટે બહાર આવશે।